સ્વાર્થ મગજમાં રાખે છે. આ બહુ સમજવા જેવો વિષય કહું છું. મિલકતને બગાડાય નહીં. મારી જ સામેવાળી પ્રોપર્ટી છે સામે, ત્યાં 22 વીઘા જમીનમાં, ત્યાં એક જણાએ મિલકત બગાડી છે. એક જણાને 20 ફૂટનો પટ્ટો 400 મીટર લાંબો દીધો. તમે વિચાર કરો, એને લાયક જમીન છે, જોઈ આવજો. 20 ફૂટના પટ્ટો 400 મીટર લાંબો, એને હું કરીને કાઢી લે? કેવી રીતે એને કરશે? હું પ્લાન બેહાડશે. તમે તમારા કટકા કાપો તો પાઘડી પણ, અને આ બાજુમાં ગામ સમસ્યા આગળ જાવ ને, બધે પાઘડી પણ વાળા જ પટ્ટા છે. એટલે આમ ન કરાય, ચોખંડા હરખા કરાય. લગટ ગામે પાઘડી પણ પટ્ટા બધાય 6 ભાઈઓ તો કઈ આમ જ પાણી નો ભરે, એને ખાલી પાણીના ઢાળ આરે લેવા દેવા. ઢાળ ફેરવી ન ખાય કાકા, પાઇપલાઇન નાખી પાઇપલાઇન ફેરવી ન ખાય, પણ ઊભા પટ્ટા કરાય નહીં, ચોખંડા કરાય, એકબીજાને હલણના હક દેવાય. મિલકત હંમેશા કેવી બેહાડાય? ચોખંડા વાળી બેડે. ભલે ચોખંડું નો બે, લંબચોરસ બે, એકને ત્રાસીઓ જાતો એકને ત્રાહીઓ દેવાય, એને એટલો ભાગ હરખો કરીને વધઘટ કરી દેવાય, પણ મિલકત બગાડાય નહીં. મોટા ભાગે મેં મિલકત બગડતી જ જોયેલી છે. બને ત્યાં સુધી આખો સર્વે નંબર દેવાય. ભલે આપણી જમીન હોય તો સમજી લેવાય, એકબીજા ન સમજી લેવાય તો પ્રેમથી સમજી લેવાય. પ્રેમથી સમજવું સમજાય ને, કે પ્રેમથી સમજી લે. ભલે નાને થોડો સારો સર્વે નંબર જાતો, આપણે થોડું ભરી લેવું, કાં ઓછાવતી જમીન કરી નાખો 2-4 ગુંઠા, નકર બીજી મિલકતના સંદર્ભમાં રૂપિયામાં ક્યાંક બીજું ભાગ આવતો હોય એમાં સમજી લેજો. મિલકત બગાડાય નહીં. મિલકત એકવાર બગાડી પછી બીજી વાર સુધરતી નથી. આજીવન તમારી મિલકતને તમે હોનામાંથી 22 કેરેટમાં 24 કેરેટમાંથી 22 કેરેટ કરીને ગયા, 22 માંથી 14 કેરેટ કરીને ગયા, તમારા હાથની વાત છે કેટલા કેરેટ કરવું છે. તો ચોખંડા ભાગ પડતી વખતે ઈચ્છા પડે એમ કરી શકાય, પણ ધ્યાન એ રાખવાનું છે કે માત્ર કાયદો ધ્યાનમાં નથી રાખવાનો, પ્રેક્ટિકલ મિલકત બગડે નહીં એવી રીતે હિસ્સા વેચણી કરવી જોઈએ, અને એવી જ રીતે આ ભાગ પાડવા જોઈએ.